નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2026 જે 6 મહિનાની અંદર આવી રહી છે એમાં સૌથી મોટો સળગતો પ્રશ્ન એ છે કે ગણિતની અંદર 60માંથી 60 માર્ક્સ કેવી રીતે મેળવવા। જો મિત્રો અમારી વાત કરીએ જે 2025ની ભરતીમાં હું લાગ્યો છું એ ભરતીમાં 60 માર્ક્સના ગણિતમાં સૌ બધાએ ગોથા ખાધા છે અને ઘણા બધા મારા જે મિત્રો રહી ગયા છે એ મેન ગણિતના કારણે રહ્યા છે। તો આજે આપણે એ ચર્ચા કરીશું કે ગણિતમાં શરૂઆત કેવી રીતે કરવી। બીજા આપણે એ પ્રશ્નની ચર્ચા કરીશું કે 60માંથી મારે 56 માર્ક્સ કેવી રીતે આવ્યા અને ત્રીજા પ્રશ્નની અંદર એ વાત કરીશું કે કોર્સ લેવો જોઈએ કે ના લેવો જોઈએ। મિત્રો આ ત્રણ પ્રશ્નની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશ અને ગણિતમાં તમે 60માંથી 60 માર્ક્સ કઈ રીતે કવર કરી શકો। મિત્રો તમે ગણિતમાં 60માંથી 60નું ટાર્ગેટ રાખવો હોય તો રાખી શકીએ, કેમ કે ગણિત રોકડિયા માર્ક્સ આપતો વિષય છે। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ગણિતમાં શરૂઆત કેવી રીતે કરવી। ઘણા બધા મિત્રો એવા હોય છે કે જે જોઈને જ ડરતા હોય કે હું ગુજરાતીમાં 20માંથી 20 લઈ દઈશ અને 60માંથી આમાં 12 માર્ક્સ લઈ દઈશ અને 32 માર્ક્સ લઈ અને પાસિંગ માર્ક્સ લઈ દઈશ, પણ મિત્રો એવું નથી હોતું। ગુજરાતીનો કોઈ ભરોસો નથી। અમારી વખતે ગુજરાતી ઘણા મિત્રોને મતલબ કે પાછળ રાખ્યા છે। ગુજરાતીમાં 20માંથી 20 માર્ક્સનું વ્યાકરણ પણ પૂછી જાય અને ફકરા ઉપરથી જવાબ પણ પૂછે, કંઈ નક્કી ના કહેવાય। પણ મિત્રો જો ગણિતના 60 માર્ક્સમાંથી તમે ટાર્ગેટ રાખો ને તો 32 માર્ક્સ જે પાસિંગ હોય ને એ ગુજરાતી સિવાય તમે માત્ર ગણિતમાંથી જ મેળવી શકો। તો શરૂઆત કેવી રીતે કરવી? તો શરૂઆત કરવા માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલા પ્રશ્નમાં તમારે એ જ કરવાનું કે 1થી 20ના ઘડિયા। અમે 1 સુધીના 1થી 20ના ઘડિયા કર્યા, પછી બીજા નંબરમાં તમારે કરવાનું કે 20 સુધીના વર્ગ। બીજા દિવસે તમે વર્ગ કર્યા, ત્રીજા દિવસે મિત્રો તમારે શું કરવાનું કે 15 સુધીના ઘન। મિત્રો આજે 6 મહિનાનો ટાઈમ છે, તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 6 મહિના એટલે મિત્રો 180 દિવસ થાય। ગણિતમાં સમથિંગ 50 એવા ટોપિક હશે કે જેમાંથી પૂછાતું હશે એવા માર્ક્સનું આપણે મતલબ ટાર્ગેટ રાખી શકીએ કે આમાં ટોપિકમાંથી 1 માર્ક્સ તો પૂછાશે। અને મિત્રો તમે 2025ની અંદર જે પેપર લેવાયું એનો તમે એનાલિસિસ કરશો તો તમને ખબર પડી જશે કે 40 to 50 ટોપિક છે કે જેમાંથી પ્રશ્નો નીકળ્યા છે। મિત્રો તમે દિવસનો એક ટોપિક બી કવર કરો ને તો 180 દિવસની અંદર તમારે 3 થી 4 વાર ગણિત આરામથી રિવિઝન થઈ જાય, પણ તમારે શેડ્યુલની સાથે દિવસના 2 કલાક ગણિતને આપવું પડે। તો મિત્રો શરૂઆત કરવા માટે આ 3 વસ્તુ કરી અને તમારે શરૂઆત કરી દેવાની। મિત્રો જો મારી વાત કરું કે મારે 60માંથી 56 માર્ક્સ કઈ રીતે આવ્યા, તો મિત્રો સૌથી પહેલાં આપણે બુક લિસ્ટની વાત કરીએ। ગણિત માટે મેં કઈ બુક યુઝ કરી હતી? બુક તો બુક માટે મેં એક તો કરી હતી નીરજ ભરવાડ સરની, બીજા નંબરની અંદર મેં બુક યુઝ કરી હતી જીવો ઉપનિષદની। નીરજ ભરવાડ સરની મિત્રો વાત કરું કે આ બુક મેં કેમ લાવી કે મેં નીરજ ભરવાડ સરનો કોર્સ લીધો હતો અને તે કોર્સમાં ડેલીનો એક ટોપિક ચલાવતા અને હું એમની બુકમાંથી એક ટોપિક રિવિઝન કરતો, એમના દાખલા સોલ્વ કરતો, એટલા માટે મેં એમની બુક વસાવી હતી। પછી મિત્રો વાત કરીએ આપણે યોગ ઉપનિષદની બુકની। આ બુક મેં એટલા માટે લાવી હતી કે માત્ર ને માત્ર PYQ 2022ની ભરતીમાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાયા હતા, 19માં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાયા હતા અને બીજું કોઈ પણ એક્ઝામોમાં ગણિતમાં કયા ટોપિકમાંથી કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ મિત્રો મને કઈ રીતે ખબર પડે તો એના માટે મેં યોગ ઉપનિષદની બુક લાવી હતી PYQને કે જેમાં માત્ર પૂછાયેલા પ્રશ્નો મેં સોલ્વ કર્યા હતા 1 થી 2 વારના કે આ ટાઈપના પ્રશ્નો પહેલાં પૂછાયા છે તો હવે પણ આમાંથી રકમ બદલીને આ ટાઈપના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાઈ શકે। હવે મિત્રો બીજી વાત કરીએ કે ગણિતમાં વધારે માર્ક્સ કવર કરવા માટે મને થયું હોય તો એ છે ટેસ્ટ। તમે મિત્રો માનશો નહીં, મારો ડેલીનો ટાઈમ ટેબલ હતો કે સાંજે 8 વાગે જમીને હું લાઇબ્રેરીમાં જતો તો 8ની કરી અને સમથિંગ 10:30 થી 11 હું ગણિત રીડિંગ કરતો। 8 થી 9 વાગ્યા સુધી હું નીરજ ભરવાડ સરનો જે શરૂઆતનો 3 મહિનાનો કોર્સ હતો એ 3 થી 4 મહિના હું એમનો લેક્ચર જોતો અને પછી 9થી કરીએ ને તે 10:30 વાગ્યા સુધી કે 11 વાગ્યા સુધી શું કરતો કે હું ટેસ્ટ આપતો અને એમના બુકમાંથી એમના ક્વેશ્ચન સોલ્વ કરતો। મેં મિત્રો કોઈ દિવસ ખાલી નહીં ગયો હશે કે જેમાં મેં ગણિતના સમથિંગ 100થી ઓછા દાખલા સોલ્વ કર્યા હોય। સમથિંગ હું 60 માર્ક્સનો એક ટેસ્ટ તો મારો ડેલીનો ટાર્ગેટ રહેતો, જો 30 માર્ક્સના હોય તો 2 ટેસ્ટ, બાકી 60 માર્ક્સનો એક ટેસ્ટ હું ઓજસ ટેસ્ટમાં આપતો। અને ગણિત માટે મેં કયા ટેસ્ટો આપ્યા હતા એની વાત કરીએ તો પહેલાં જ એક વાત છે ઓજસ ટેસ્ટ। અમારા વખતે 199 ફી હતી, પણ હાલ મેં આગળના ટેસ્ટના વિડીયોમાં તમને કીધું કે 249 એમની ફી છે કે જેમાં એક ટોપિકના ટેસ્ટ નથી પણ ગણિતના અલગ ટેસ્ટ, બંધારણના અલગ ટેસ્ટ, આ રીતના ટેસ્ટ છે। તો મારો સિલેબસ 3 મહિનામાં પટ્યા પછી મેં ઓજસ ટેસ્ટના લીધીને એક ટેસ્ટ ગણિતને આપતો। પછી બીજું મિત્રો ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ત્યાં એક મેથ્સના સર છે હિરીશભાઈ, એમનો પેડ કોર્સ ચાલે છે।
પેડ કોર્સ ટેલિગ્રામમાં એ ટેલિગ્રામની અંદર પેડ કોર્સની અંદર પોતે શું કરે છે કે એક દિવસ સરવાળા, બીજા દિવસે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદુરૂપ, સંખ્યાઓ, સાદુવ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, દિવસના એક ટોપિક વાઇઝ 10 થી 15 20 એમની રીતે MCQ મૂકે અને હેન્ડરાઇટિંગની એમનું સોલ્યુશન મૂકે. તો અમારા વખતે મેં 6 મહિના પહેલાં એમનો કોર્સ લીધો હતો, તો 6 મહિનાની અંદર એમને 1800 થી 2000 અમને MCQ સોલ્વ કરાવ્યા હતા. અને લાસ્ટમાં એ 60 માર્ક્સના ભેગા ટેસ્ટ લેતા હતા, ગણિત રીડિંગના ભેગા ટોટલ સિલેબસના. તો અને ઓજસ ટેસ્ટની સાથે સાથે જે આપણો એડ કોર્સ હતો કે જેની 199 રૂપિયા ફી અમારા વખતે પણ હતી અને હાલ બી એમનો કોર્સ ચાલુ છે, તો એમની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે આ લઈ શકો. તો આ કોર્સે મને બહુ હેલ્પ કરી, એટલે બહુ હેલ્પ કરી. આની અંદર મારે સમથિંગ 2000 આસપાસ MCQ સોલ્વ થઈ ગયા હતા. તો તમે એમનો કોર્સ પણ લઈ શકો. બીજું મિત્રો વાત કરીએ કે લેક્ચરના કોર્સ લેવાય કે ન લેવાય. મિત્રો જે નવો નિશાળીઓ હોય ને, નવો નિશાળીઓ હોય ને, એને જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય કે બધા આર્ટ્સના હોય કે કોમર્સના હોય, ગણિતમાં ચેપ્ટર વાઇઝ કયા ટોપિકમાંથી કેટલું પૂછાય એ મિત્રો કોર્સ સિવાય તમને ખબર ના પડે. હું કોઈને ફોર્સથી નથી કહેતો કે તમે કોર્સ લો કે ના લો, પણ આ તો જનરલ એક વાત કરીએ કે તમે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ એવી વસ્તુ છે કે તમે ચોપડીમાંથી વાંચીને કવર કરી શકો. તમે યુટ્યુબમાં એમના ફિલ્મો લેક્ચર જોઈ શકો. પણ મિત્રો ગણિત વિષય એવું છે ને કે હા, જેમ કે આપણા નીરજ ભરવાડ સર થઈ ગયા, બકુલ પટેલ સર થઈ ગયા, પછી લર્નિંગ પોકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે, પછી JCA સુરતની અમુક વિડીયો જેમને ગણિત મૂકે છે, તો એમની ચેનલ ઉપર તમે અમુક ટોપિકના જોઈ શકો છો લેક્ચર. પણ ટોપિક વાઇઝ તમને પ્રોપર માર્ગદર્શન ગણિતમાં નથી મળતું. અને મિત્રો 1000-2000 વિડીયો લેક્ચરના જે ફી હોય અમુક જેમ કે નીરજ ભરવાડ સરની અમારા વખતે 3800 કે એવી કંઈક ફી હતી. તો મિત્રો તમે વિચારો કે 60 માર્ક્સ છે ને એ રોકડિયા માર્ક્સ છે. તમે 60માંથી 58 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખી શકો. મેં 58નો ટાર્ગેટ રાખ્યો હતો. મારા મિત્રો એવું કહેતા કે આપણે 60માંથી 40 માર્ક્સ લઈશું અને ગુજરાતીમાં ધારો કે આપણે 15 માર્ક્સ લઈશું, તો બી આપણે 80માંથી 55 પાર્ટ એમાં થઈ જશે. એમને એવું ટાર્ગેટ હતું કે આપણે 40 માર્ક્સ લઈશું. ત્યારે હું કહેતો કે આપણે 58નું ટાર્ગેટ રાખીએ. કદાચ 1-2 માર્ક્સ જે બાય ચાન્સ આપણે ખોટા પડી જાય, 58 મારા લાવવા છે અને એના કારણે મારે 56 માર્ક્સ આવ્યા. આ 56 માર્ક્સ મિત્રો એમને એમ નથી આવ્યા, આનો ટાર્ગેટ 58 હતો ત્યારે 56 આવ્યા. ગણિત વિષય એવો છે, બંધારણ વિષય એવો છે કે તમે ટાર્ગેટ રાખી શકો કે પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવા છે. તમે મિત્રો ઇતિહાસનો 3 થી 4 કલાક વાંચશો અને તો બી એ 50 માર્ક્સની અંદર ધારો કે ઇતિહાસનો એવો કોઈ બી આઘરામાં અઘરો પ્રશ્ન કે ફેરવીને પૂછશે ને તો તમારે ખોટો પડી શકશે. પણ મિત્રો જો તમે ગણિત રીડિંગમાં દિવસના 3 થી 4 કલાક આપ્યા છે, તમે ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન સોલ્વ કરી અને બહુ સ્પીડમાં ક્વેશ્ચન સોલ્વ કરવાની તમારી ટેવ પાડી છે, તો કોઈ તમને 60માંથી 60 લાવવામાં રોકી ના શકે. ગણિતમાં ધારો કે 2-5 માર્ક્સ એવા હોય ને કે જે દાખલા કદાચ ફેરવીને પૂછ્યા હોય કે તમારે સ્પીડમાં ખોટા પડ્યા હોય, તો એ વસ્તુ અલગ છે. બાકી તમે 60માંથી 56 માર્ક્સ, 58 માર્ક્સ, 60માંથી 60 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખી શકો. તો મિત્રો ગણિતની અંદર શરૂઆત કેવી રીતે કરવી, તો 1 થી 20ના ઘડિયા, 20 સુધીના વર્ગ અને 15 સુધીના ગણ કરી શકો. પછી મિત્રો મેં જે 56 માર્ક્સ લાવ્યા, તો એના માટે જો બુકની વાત કરીએ તો મેં નીરજ ભરવાડ સરની બુક યુઝ કરી હતી અને યુવા ઉપનિષદની બુક પ્રિપેરેશન માટે કરી હતી. પછી મિત્રો બેન જે ટેસ્ટમાંથી ઉપયોગી થયા, તો એ ટેસ્ટ માટે મેં ઓજસ ટેસ્ટની અંદર ગણિતના ટેસ્ટ આપ્યા હતા. અને મિત્રો હું એવું કહેતા હશે કે કદાચ આ ટેસ્ટનું કદાચ પ્રમોશન કરે છે. મિત્રો ઓજસ ટેસ્ટ કોની છે મને ખબર પણ નથી. મેં ટેસ્ટવાળા વિડીયોમાં મૂક્યો હતો કે એમને સરને મેં મેસેજ કર્યો તો મને રિપ્લાય પણ નથી મળ્યો. પણ આ તો મેં આપ્યા હતા અને તમારા જેવા જે મિત્રો તૈયારી કરે છે, બાય ચાન્સ ખબર ના હોય તો એ પણ આવા કોર્સ લઈ શકે અને જેમના જોડે ટેસ્ટ આપવાની સગવડ છે એ આપતા હશે, પણ જેમને ખબર નથી અને તૈયારી કરે છે પણ ટેસ્ટ નથી આપતા, તો એ મિત્રો પણ ટેસ્ટ આપી શકે. એટલા માટે હું કહી રહ્યો છું. પછી મેથ્સની અંદર જે પેઇડ ટેલિગ્રામ કોર્સ છે કે જેમાં એમને MCQ પર ટેલિગ્રામની અંદર સોલ્વ કર્યા હતા, એમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એમનો કોર્સ પણ લઈ શકો. મને મિત્રો ફાયદો થયો હતો અને મેં આ કોર્સ લીધા હતા એટલે તમને કહું છું, બાકી તમારી ઈચ્છા તમે નહીં પી શકો અને ના બી લઈ શકો. પછી વિડીયો લેક્ચરનો જે કોર્સ હોય તમે નહીં શકો કે ના લઈ શકો. તો મિત્રો જે મિત્રો 2-3 યરથી તૈયારી કરતા હોય, એમને કોઈ બી એકેડેમીનો કોર્સ પહેલાં કરેલો હોય, તો એમને ખાલી ક્વેશ્ચન સોલ્વ વધારે કરવાનો ફોકસ કરવાનો, વધારેમાં વધારે MCQ સોલ્વ કરવાના. તો જે મિત્રો નવી તૈયારી કરી રહ્યા છે કે જેમનો ગણિતમાં મતલબ ગોથા ખાય છે અને ગણિત નથી ફાવતું, તો મારા હિસાબે તમે નીરજ ભરવાડ સર થઈ ગયા અને બકુલ પટેલ સર થઈ ગયા, આ 2 સર ગણિત રીડિંગનું મતલબ ધૂમ મચાવે છે, તો તમે આ 2માંથી કોઈનો કોર્સ લઈ શકો. અને આ સિવાય બી ઘણી બધી એકેડેમી છે, તો તમે એમના બી ડેમો લેક્ચર જોઈ અને કોર્સ લેવો હોય તો તમે કોર્સ લઈ શકો. ઓકે મિત્રો, તો ગણિતની અંદર
તમે 60 માર્ક્સ લાવો તો ટાર્ગેટ રાખી અને આજથી તમે સ્ટાર્ટિંગ કરી દો કે મારે ગણિતમાં આટલા માર્ક્સ લાવવા છે, એવો મારો ટાર્ગેટ છે અને ડેલી હું 2 કલાક ગણિતને આપીશ. મિત્રો મારી વાત કરું તો મારે સાંજે 8થી કરી અને સમથિંગ 10:30 થી 11નો 3 કલાકનો ટાઈમ હતો. કેમ કે મને ખબર હતી કે આપણે ગણિતમાં રોકડીએ માર્ક્સ કવર કરી શકશું, જેમાં મારે 56 માર્ક્સ આવ્યા. પછી બંધારણ છે 30માંથી મારે 28 માર્ક્સ આવ્યા. તો મિત્રો અમુક એવા વિષયો છે કે તમે રોકડીએ માર્ક્સ લઈ શકો, તો એમાં તમારે વધારે ટાઈમ આપવો જોઈએ. મને ખબર છે કે મેં જો અહીંયા ઇતિહાસ ભૂગોળ વારસામાં 3 કલાક આપી હોત તો મારે 50માંથી ક્યારેય 45 ના આવે કે 46 ના આવે. પણ ગણિતમાં મેં 3 કલાક આપી તો મને ખબર છે કે મારે 56 58 બી આવવાની ક્ષમતા છે. કેમ કે રોકડીઓ વિષય છે. તમારે જેમ વધારે પ્રેક્ટિસ એમ તમારે વધારે માર્ક્સ. તો તમે મેં જે કીધું એ ફોલો કરી શકો. અને બસ મળીએ આપણે આગળના વિડીયોમાં. અને બીજા જે સબ્જેક્ટ માટે મેં કઈ બુકો વાંચી હતી એમનો હું અહીંયા ઉપર વિડીયો મૂકી દઈશ મૂક લિસ્ટનો, તો તમે એ મૂક લિસ્ટનો વિડીયો જોઈ શકશો. અને જે પ્રશ્નો અમારી વખતે 30 માર્ક્સના પૂછાયા હતા એમનું તમે કહેતા હોય કે સોલ્યુશન નંદેશભાઈ કરાવો, તો હું અહીંયા 30 માર્ક્સનું સોલ્યુશન પણ પ્રશ્નનું કરાવીશ. અને બસ મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય લાઈક શેર સબસ્ક્રાઈબ એ કરી નાખો અને આપણે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ, બાય બાય.